બોલો મારે છે ને ફરવા જવાનું છે અને આ મગનો હજી આવ્યો નથી. મગના રાત તો છે ને ફરવા વહી જવું છે. મારા બાપુ ઘરમાં છે ને ત્યાં વહી જવાની ખબર નથી. એ મગના હું તને શું કહું છું, આપણે ફરવા ક્યાં જવાનું છે? આજ બગીચે થવાનું છે. બગીચે? હા બગીચે તું બે જાને. આ તે હારું હાલ. મારા બાપુ છે ને ઘરમાં છે ને ખબર નથી. હા બે જાને ડોહલા નમથી નો ખબર પડે. બગીચે આખો દી આમ જો વાતું કરશું, મજા લીશું. વાતાવરણ સારું છે. હાલ જલ્દી. મારો દીકરો બોલો કયો છોકરો હોય બહેરી જો આ ફૂડી લગભગ ફરવા ગયા. લાય ટપુ કાકા જઈને કેવા. એ ટપુ કાકા, એ ટપુ કાકા, એ ઊભા હવે જરાક તમાર બા. કા બોલ ને બટા, શું થયું? એ તમારી સોડી છે? એ મારી થોડી ઘરમાં આવી છે. એ ઘરમાં નથી, ધ્યાન રાખો. તમારી બાપ એક છોકરા હારે બેહીન ફરવા ગયા. હોય જ નહીં, મારી થોડી ઘરમાં છે. અમે રે બોલાવું રે. બોલાવો બોલાવો. પૂરી બટા, એ પૂરી બટા. અહીંયા કોઈ નથી તમાર બાપ. એટલે મારી દીકરી છે નહીં હો. કા છે? ના. એ કુટીમાં બેહીન ફરવા ગયા. કિના હે? એ છોકરાનું નતો રસ્તો, એકાદો હતો. તો શા ફરવા ગયા તી? બગીચામાં. આપણા ગામના બગીચામાં? હા. હાલ્યા જલ્દી જાવ છે વાહે તો. હાલો જાટ, હાલો જાટ. કેવો અસલ મજાનો સાયો છે, કા મજા આવશે. તે આમ તો બગીચામાં લઈને નો આવ્યો હોય. આપણે એક આંટા ફરવા નીકળી જાય, કોઈને ખબર પડી? કોઈ નો ખબર નો પડે. નો પડે. તાર બાપો રહ્યો ને આવું કોકું મોકું છે, સમજી? આપણે ક્યાં જઈશું? બસ આ બગીચામાં હમણાં આંબિયા જ આવી એટલે અહીંયા કોઈ દેખે નહીં, કાંઈ નહીં. આ તો હાલો ઈલબાજ. હા હાલો યા જઈને. હા તારા નખરા બહુ વધતા જાય મને ખબર. આ બગીચામાં કૂતરા બહુ છે, કા બહુ ભૂ ભૂ કરે. એ કૂતરા હોય બગીચામાં રાખવા પડે. જો વાયા દયા જો. હાલ હાલ જલ્દી ને કઈ આપણને કઈ દીધી છે. હાલો હાલો ટપુ કાકા જાટ, હાલો જલ્દી. એ બટા તું કેસ તો હાસો ને. એ હા શું કહું છું. અહીંયા મારી છોડી નહીં હોય તો? બગીચામાં? હા. અરે અહીંયા જ છે. અને પાકી ખબર છે? પાકી પાકી. અહીંયા નહીં હોય તો તારા ટાટિયા ભાઈ નાખી પીનો કેતો. અને નીકળશે તો ઈ છોકરાના ટાટિયા ભાઈ નાખી. આ બસ ભાંગી નાખજો, બાકી મૂકતા નહીં. હાલ જલ્દી હાલો. ઓનની સીઝન માં રહ્યું ને આ એકો એક આંબા કાઢી નાખવા. મારા બેટાની બોલ કેરીયું જેટલી હે ને મારા વેસવામાં નથી થતી ને એટલી તો સોરી જાય ગામના. એટલે હે ને આંબા કાઢી અને ગાંજો વાઈ દેવો. ભલે પછી ગાંજો સોરવા આવતા હોય ખબર પડે. ઓય ક્યાં જાવ? કાંઈ નહીં, આ બગીચામાં. બગીચામાં? હા જાઓ ભલે, પણ શ્યાય નુકસાન કર્યું ને મારા બાપને આમ જો આ ઢોકો હગો નહીં થાય. ભાઈ અમે પહેલી વાર આવ્યા. હા પહેલી વાર આયા હોય તો છેલ્લી વાર આયા હોય, મારે ન જોવાનું હોય. સાવ નુકસાન ન કરતા દે. આ તો ઠેક, બાકી જો બગીચા હોય અહીંયા કોયલ ને મોલ્લા તો આવે. આ એક બધાને ખબર છે, સમજો હું કેવો ભૂંડો માણસ ખબર છે કેવા એ અમાર કાઈ લેતી દેતી ન હોય, જેવા ભૂંડા હોય અમાર શું લેના દેના. અમે કઈ મોરા નથી લે. એટલે ગામમાં 5 જણા પૂછીએ પેલા ધોકો આમ તો કઈ શોખ નો ન રાખતો. એ પેલા હાથ ગામમાં મારું પૂછીએ. આને પૂછું નીકળ નીકળ. કાંઈ ડાયર બાર ભાંગીએ તો ભાંગી ગઈ ટાંગા. મારો દીકરીને તો માથા ભરી છે લખતો આમો ચોટ લખો ને કીધું ફૂકી મારી દઉં થોડી. જોયું ને બગીચા વાળાને ધમકી અડાડી દીધી ને. હા હો, એક નંબર ધમકી અડાડી. હું તમને શું કહું છું, અહીંયા બેસી જવાનું. હા હવે ઘણા અંદર વિયાયા બગીચામાં ન વિયાયા તો આ ઓમ કોઈ નું આવે, સમજી? હા કે મજા આવે એવું છે. આમ તો જો લીલું ઘાસ છે. આમ તો જો હું સામે છો ને એ બગીચા વાળો ક્યારે ઊંચી નીચી નો થાય ને એટલે હું તરત ઈને હે ને દેવા વાયરી જ કરું. હા બગીચો ઈનો હે પણ મારો છે ને એમ સમજુ હું. એટલે હું તમને પ્રેમ કરું છું. તો પછી ભલે હું આમ ડુપ્લિકેટી રહ્યો પણ આમ જો મળદ નું ફાડ્યું હોઉં. હા એ તમારા પાસે એરું તારી સાચની ખોટી ની હાવ આવા ક્ષેત્રમાં ધંધા ન કરાય. તો આમાં જ કેતા હતા ને કે હું મળદ છું. એમ બધાને બીક લાગે બાપા, અચાનક બીક લાગે. દીવી ગયા ને. હા મારા બેટા ઓલ્યા દેખાતા તો મીઠા જેવા હતા. લગભગ 1.5 કલાક જેવું થયો હજી આ બાદ દેખાડા ના. અહીંથી આમ જો પાસાનમાં જાય ને ત્યાં સુધી અહીં નહીં ઢોંપા લઈને ઉભો રહેવું. કઈક નુકસાન કરી જાય ને તો પૈસા વસૂલવા. આ ન તો આવો ને. અરે તો એ
આ શું મારી વાડીમાં ધોકા લઈને ગીરી ગયા? એટલે કાંઈ નહીં, એક મારી છોડીને કોક છોકરો લઈને વીએ. કાંઈ સોડી? હા, કેવા કલરના લુગડા પહેર્યા યાદ છે કાંઈ? યાદ તો કઈ રહ્યું નથી, પણ એક છોડી છે. ઓય, એક અહીંયા છોકરો છે. અહીંયા છે કે એ નહીં? હા ભાઈ, જો છોકરાએ જાંબલી કલરનો બુસ્કોટ પહેર્યો તો હા, અને એક સોડી હારી હતી તો આમ બગીચામાં અંદર ગયા, પણ છે શું? એ ઈ મારી છોડી છે અને બેહરીને વીએ મારો દીકરો. શું વાત કરે? હા હા સાનમન, હા, સાનો માનો બેહરીને વીએ. અહીંયા મને એમ કે બેન હગાઈ થઈ ગઈ, ભલા મને બે માણસ છે. ના લે મારા દીકરા મારાનો થોડો ભૂંડો દેખાયો ને, મીઠો છે. હે હા, એક કામ કરો, હા એને પકડવા હે ને, હા એ આમ અંદર ગયા હે અને આવી હોટીએ ચમકારી આમ જો, એને માર હરખો નો જડે, આ તો હકલી દઉં મારે. એવું છે. હા, હબોડજો. એટલે આમ જ જશે. હા, એમ જ ગયા, મને એવો પાવર દેખાડતો હતો. મારી બતાવો. વાડી ને મારી માથે આમ તો ધમકી બતાવે. તે તારા બાપ અંદર જ નો આવવા દેવાય તારે. એટલે મને થોડી ખબર હે કાકા, મારે તો ભાડા છે ને મતલબ. એટલે પૈસા દીધા તને? પૈસા દીધા નથી, નીકળે અહીંયા બહાર ગેટે તેરે લેવાના. તું જાને ભાઈ, મારી હારે પણ આ પૂછનો કે મારા તરફથી થોડોક જાજો મારજો. મહણીઓ લે, મારી સામે બોલતો ને, લે હવે લીએ બોલજે. હું તને શું કહું છું, શું? સમજો, આપણે છે ને આ વૈશાખ મહિનો આવતા આવે ને તો આ લગ્ન નું ગોઠવી નાખવું છે. ઓણ કેટલા લગ્ન થયા, ધબધબાટી બહાટી. પણ મારા બાપુ નહીં માની. તારા બાપા નું રહ્યો ને રાતે ઉપાડીને છે ખાઈડમાં નાખી જવાનો સૌ. હે? હા, તારો બાપુ હવે તું વાત તો કરજે કે મારી આ લગ્ન કરવા છે, લગ્ન કરાવો. ધમકી દેવાય તને આવડતું નથી. હું કોશિશ કરી, મારા બાપુ માની જશે ને તો ભલે, નકર છે ને આપણે બે ભાગી જઈશું. નકર તારા બાપા ને રોટલામાં ઝેર નાખીને મારી નાખ. ના, એવું ન કરાય. ગમે એમ તો મારા બાપુ છે. હે, હા, કોઈ નહીં. નકર આમ તો ઠપકાઈ નાખીને તો આપણે વૈશમાં કાંટો જ ગયો. સમજી જાય. તું હાવ મોરી પડે ને હું હોય ને. વાહ ભઈ વાહ. અરે બાપ, તારી મને મારો છે તારે. હે પૂછ્યું તમને ખબર હોય તમે દાદુ બધું ભાઈ તારી મને ભાઈ. દેવ નો દીધેલો જો કોનો છોકરો હતો પણ હા મીરી હે, ઉભો મત. તારી માને તેજ માર્યું, ઉભો મત તો. મારા દીકરા એક ધોકો ઠોક્યો. મારી દીકરીને છોડીને ઉપાડી ગયા લાગી. બાપો જ હતો મહણિયો. આ એક લાકડી દાબી બોલો. હા બાપા રે, સારું કર્યું આ એક્ટિંગ માં જરીક પડી ગયો ને મારી મારીને ધોઈ નાખે. લાકડી બાકડી લઈને ગયો તો ફટોફટ.